તાજેતરમાં સંસદના પરિસરમાં સંતોનું અપમાન કરવાની ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે। ત્યારે સનાતન સંત સમાજ કચ્છ વિભાગ દ્વારા આજે કલેક્ટર કચેરી ચાલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સંતો, મહંતો, આગેવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સનાતન સંત સમાજ કચ્છ વિભાગ દ્વારા આજે સંતોનું અપમાન નહીં શકે હિન્દુસ્તાન કલેક્ટર કચેરી ચાલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસદ પરિસરમાં સંતોનું અપમાન કરવાની ઘટનાના વિરોધમાં તથા સંત સમાજના સન્માન અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સંતો, મહંતો અને સનાતન ધર્મની રક્ષા કરતા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સવારે 10:30 કલાકે ટાઉન હોલ ખાતે સંતો, મહંતો, આગેવાનો એકત્રિત થયા હતા। ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર પાઠવવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતન ધર્મના રક્ષાના આગેવાનો, સંતો, મહંતો બોડી સંખ્યામાં ઉપસ્થિત હતા। ખાસ કરીને સંસદના પરિસરમાં જે સંતોનું અપમાન કરવામાં આવ્યું છે તે ધર્મનું અપમાન છે। આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના મહામંત્રી ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું। છે આખા સમગ્ર કચ્છમાંથી સાધુ સંતો બધા અહીંયા દોડતા ભેગા થયા છે। 31 જુલાઈએ 4-5 દિવસ પહેલા એ સંસદ ભવનની સામે પપ્પુ યાદવ એની ટીમ, સમગ્ર ટીમ જે રાવણ વૃત્તિ ધરાવે છે અને સનાતન ધર્મનું અપમાન એમને કર્યું છે। જો એ લોકો પોલિટિકલ વ્યક્તિઓ છે, એ પોલિટિકલ વ્યક્તિઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરે એમાં અમે ક્યાંય વચ્ચે ન આવીએ, પણ જો તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે સાધુ સંતો કે સનાતન ધર્મનું અપમાન કરશો તો એ અમે સહન નહીં કરીએ। અમે ભલે સહિષ્ણુ પ્રજામાં અમારી ગણતરી થાય છે, પણ અમારી જ પ્રજામાં થયેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ તારા પોતાના ભલે હોય, પણ જો એ અધર્મ કરતા હોય તો તારે તીર ઉઠાવવું જ પડશે અને યુદ્ધ કરવું જ પડશે। તો અમે બધા સાધુ સંતોએ કહેવા માટે કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા। કલેક્ટરશ્રી પણ પોતાની મિટિંગમાં બિઝી હતા, પણ અમારા સંતોના આગ્રહને કારણે મિટિંગ દરમિયાન અમારે જવું પડ્યું વચ્ચે અને અમારે 2 મિનિટ લેવી પડી। એમની કિંમતી સમય અમે લીધો છે એમનો આજે, અને અમારો ભાવ વ્યક્ત કર્યો છે કે ભાઈ દિલ્હીની અંદર જે પણ ઘટના થઈ છે એ સનાતન ધર્મની ઘટનાથી અમે બધા સનાતન વાસીઓ બધા હિન્દુ સનાતન ધર્મ ઉપર થયેલા આઘાતથી અમે બહુ જ દુઃખ થયું છે। સમગ્ર ઘટનાને વખોડીએ છીએ અને અમે માંગણી કરી છે કે આવું નાટક જેણે પણ કર્યું છે પાછું એમને એ સંન્યાસના ભગવા વસ્ત્ર પહેરી ભગવાન પાસેથી પૈસા ચોર્યા અને હાથમાં રામ ભગવાનનો ફોટો રાખ્યો। એનો મતલબ એમ કે રામને માનનારી પ્રજા ચોર છે, ભગવા વસ્ત્ર પહેરનારી પ્રજા આવી છે। એટલે કે મારો પ્રશ્ન જ એ છે કે શું સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્ય જ્યાં જન્મ્યા એ ભારતની અંદર શું સાધુ સંતો બધા આવા છે? આવો અમારા પર જે આરોપ થયો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જે માંગણીઓ મૂકી છે એ તત્કાલ રીતે એ સરકાર સ્વીકારે અને એના પર જે કંઈ લીગલી થઈ શકે એ બધા જ પગલાં લે। માંગણી એ મૂકવામાં આવી છે કે પપ્પુ યાદવ જે સંસદ છે એની FRI ફાટે એના ઉપર અને સંસદ સભ્ય પદ છે એ રદ થાય, એ અમારી બધાની માંગણી છે। અને સમગ્ર સનાતન હિન્દુ સમાજની એ માફી માગે અને એનું સંસદ સભ્ય રદ થાય એ અમારી માંગણી છે।